ઘણા સમયથી વરસાદ ખેંચાયો હતો। ગુજરાતીઓ 7 કરોડ લોકો રાહ જોતા હતા કે ક્યારે ફરી એ આભની ગર્જના થાય અને વરસાદી મહેર થાય, પણ હવે ફરી એકવાર આ જ પ્રકારની આગાહી જે છે તે હવામાન વિભાગે આપી છે। કેમ, ક્યારે વરસાદ છે તેની વાત કરી લઈએ। વોલ ગ્રાફિક્સમાં આપણે એ વિગતો બતાવી રહ્યા છે। 15 ઓગસ્ટની વાત કરીએ, આવતીકાલની વાત કરીએ તો આવતીકાલનો શું છે ફોરકાસ્ટ તે અમે આપણે બતાવી રહ્યા છે। જે આ યલો આખો ઝોન આપણે દેખાઈ રહ્યો છે તે કયા કયા જિલ્લા છે તે પહેલા આપણે બતાવી દઈએ। આ યલો ઝોન જે છે તેમાં જુઓ, સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર। મધ્ય તરફ આવીએ તો વડોદરા, પંચમહાલ, આણંદ છે, અમદાવાદ, દાહોદ, ઉપરની સાઈડ મહીસાગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તરમાં મહેસાણા છે, પાટણ, બનાસકાંઠા, મધ્યમાં ગાંધીનગર। આ એ જિલ્લાઓ છે જ્યાં આવનારા સમયમાં 2 થી 5 ઇંચ એટલે કે આવતીકાલે 2 થી 5 ઇંચ વરસાદ થઈ શકે છે અને એટલા માટે આ યલો એલર્ટ અપાયું છે। યલો એલર્ટ સૂચવે છે અતિ ભારે વરસાદ। 16 ઓગસ્ટની પણ વાત કરી દે, કેટલાક ફેરફાર થયા છે। જુઓ, આ વચ્ચેનો જે ઝોન છે તે હટી ગયો છે। ખેડાના લોકો, ગાંધીનગરના, આણંદના, વડોદરાના લોકો, ભરૂચના લોકોને થોડી રાહત થશે અને વરસાદ રહેશે, પણ બાકીના જે જિલ્લાઓ છે એ એઝ ઇટ ઇઝ છે। આખો દક્ષિણ ગુજરાત માત્ર ભરૂચ છોડીને અતિ ભારે વરસાદ અને સાબરકાંઠા સુધી છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠાને છોડીને એ જિલ્લા નીકળી ગયા છે। આ ફોરકાસ્ટ 16 ઓગસ્ટનું। આ જુઓ, ચિત્ર બદલાયું છે। 17 ઓગસ્ટની વાત કરીએ, પરમ દિવસની વાત કરી લઈએ। પરમ દિવસે તેમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, આ ઓરેન્જ એલર્ટ સૂચવે છે કે હેવી રેનફોલ, ભારેથી અતિ ભારે વરસાદ, 5 થી 7 ઇંચ વરસાદ પડી શકે છે। ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડના લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। બાકીના જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ છે અને હા, યલો એલર્ટમાં આમાં ઉમેરો થયો છે સૌરાષ્ટ્રનો, જ્યાં લો લાઇન એરિયા આપણે કહીએ, જે તટીય વિસ્તાર છે, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ। ગીર સોમનાથમાં સૌથી ઓછો વરસાદ છે, એટલે આ આગાહી જે છે તે અમે આપને બતાવી। આવનારા દિવસોમાં જ્યાં વરસાદની સ્થિતિ અમે આપને બતાવી, રાંધણ છઠ, સાતમ આઠમ, તહેવારોની મજા ક્યાંક ફીકી પડી શકે છે, પણ અત્યારે હાલમાં ક્યાં કેવો વરસાદ થયો છે, કયા જિલ્લા તાલુકામાં કેવો વરસાદ છે તે આપણે બતાવીશું। પણ